ઇટલીનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે વેનિસ અને આ શહેર પાણીમાં વસેલું છે। ત્યાં રસ્તા પર વાહનો નહીં પણ નાવડીમાં બેસી લોકો અવરજવર કરે છે। હવે તમે કહેશો કે કેમ હું ઇટલીના શહેરનો ઉલ્લેખ કરું છું? કારણ કે પરિસ્થિતિ જ એવી સર્જાઈ છે કે નિંભર તંત્રના પાપે દર વર્ષે ચોમાસામાં બનાસકાંઠા પાણીમાં વસેલું શહેર બની જાય છે અને લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર બને છે। નીચાણવાળા રસ્તા તો ઠીક, હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। ત્યારે આવો જોઈએ કે ગુજરાતની આ લેક સિટી વચ્ચે લોકો કેવી રીતે જીવન ગુજારી રહ્યા છે। જુલાઈમાં જળ પ્રલય, બનાસકાંઠામાં મેઘરાજાનો સુપર વીકેન્ડ, રસ્તાઓ નદીમાં ફેરવાયા, ખેતરો બેટમાં ફેરવાયા। બનાસકાંઠામાં મેઘરાજાનો સુપર સન્ડે રહ્યો। મોડી રાતથી જ વરસી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા પાણી પાણી થઈ ગયું। ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। 4 ઇંચ વરસાદમાં જ ડીસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ડીસાના હરિઓમ પાર્ક, કેશવ પાર્ક અને ઇન્દિરાનગર સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદે ભારે કહેર વરસાવ્યો, ઠેર ઠેર ટ્રાફિક જામ। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે પાલનપુર આબુ રોડ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। જરા વિચાર કરો કે તંત્રના પાપે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હાઈવેની આ પરિસ્થિતિ છે, તો અંતરિયાળ ગામડાઓની શું સ્થિતિ હશે? પાલનપુર આબુ રોડ હાઈવે પર બિહારીબાગ પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। હજારો વાહન ચાલકો આ હાઈવે પરથી પસાર થાય છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। અગાઉ પણ હાઈવે પર પાણી ભરાવાની અનેક વાર રજૂઆતો મળી હતી, અનેક સમસ્યાઓ સર્જાઈ હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેના કારણે વારંવાર આ સમસ્યા સર્જાય છે। તો તંત્રની કામગીરીની પોલ ખોલતાના વધુ એક દ્રશ્યો જુઓ। જે ડીસાના વણઝારાવાસથી સામે આવ્યા છે। આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકો તો રાત્રેથી જ પોતાના ઘરમાંથી વરસાદી પાણી કાઢવા મજબૂર બન્યા છે। નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે અને અહીંના રહેવાસીઓ પાણી વચ્ચે જીવન ગુજારવા મજબૂર બને છે। પરંતુ સવાલ એ થાય છે કે જો તંત્ર મોટા મોટા વાર્ષિક દાવા કરે છે તો વાસ્તવમાં કામગીરી કેમ નથી કરતું? જ્યારે લોકોને પાણીમાંથી જીવન કાઢવું પડે ત્યારે તંત્રના અધિકારીઓ કયા પાણીમાં છે? સવાલો તો અનેક છે, પરંતુ તંત્ર જનતાની ક્યારે બહારે આવશે તે સૌથી મોટો સવાલ છે। હવે તંત્રના પાપે બનાસકાંઠાની જનતા કેટલી હદે પરેશાન છે તે તો આપને જોયું। આ તો ખાલી ટ્રેલર હતું। હવે આગળના અહેવાલમાં જોઈએ કે અસલ પિક્ચર શું છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ધોધમાર વરસાદ પડે છે। અને તેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે।
અને વારંવાર કામગીરીના દાવા કરતા તંત્રની પોલ ખુલી જાય છે। પાલનપુરના આ દ્રશ્યો જુઓ, જાણે આખે આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે તેવું લાગી રહ્યું છે। રસ્તા ઉપર કેડસમા પાણી વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે, તો ગટરો ઓવરફ્લો થતા વરસાદી પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે અને આવા પાણીમાંથી પસાર થતા લોકોને રોગચાળાની ભીતિ છે। ડીસામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો તરબોળ થયા। ભારે વરસાદથી ડીસાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। ભાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન થઈ રહ્યા છે। ગામમાં જવાના તમામ માર્ગ પર વરસાદી પાણી ભરાયું છે। પાણી ભરાઈ જતા રસ્તાઓ પર અવરજવર બંધ થઈ છે। શાળા, ડેરી, દુકાન, ઘરો પાસે પાણી ભરાઈ જતા રાબેતા મુજબ જીવન જીવવું કઠિન બન્યું છે। ત્યારે વરસાદે વિરામ તો લીધો અને કલાકો વીત્યા તો પણ પાણી નથી ઓસર્યા। આ દ્રશ્યો છે હનુમાન રોડ વિસ્તારના, જ્યાં રહેણાંક વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમારી ટીમે જ્યારે ત્યાંના રહીશો સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અહીં કોઈ તપાસ કરવા પણ નથી આવતું કે અમે કેવી પરિસ્થિતિ હેઠળ જીવન ગુજારી રહ્યા છે। અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં બી પાણીનો કોઈ નિકાલ આવતો નથી। દરેક કોર્પોરેટરને, ધારાસભ્યને વારંવાર રજૂઆત કરાવી છતાં કોઈ નિકાલ આવતી નથી। અહીંયાથી કરીને ઠેઠ ત્યાં સુધી આટલું પાણી ભરેલું હોય છે, એનો કોઈ નિકાલ આવતો નથી। 3-4 વર્ષથી તો આ રીતે બને, આ રોડ બન્યા પછી કોઈ સુવિધા નથી। પાલિકાવાળા અથવા આપણું તંત્ર આ ચૂંટણીવાળા વોટ માટે આવે અને એના પછી ક્યારેય કોઈ વસ્તુનું ખબર લેતા નથી કે અહીંયા પોઝિશન શું છે શું નહીં। તો બીજી તરફ સતત વરસાદથી સ્થાનિક જળાશયો છલોછલ ભરાયા। નવા પાણીની આવક થતા રેલ નદી બે કાંઠે વહેતી થઈ। બનાસ ડેરીએ જળસંચય માટે બનેલો તળાવ પણ ઓવરફ્લો થયો છે, જેથી મહાદેવિયા, બોરિયા, રાણીટૂક સહિતના અનેક વિસ્તારો પાણી થયા છે અને સ્થાનિકો જળ પ્રલયનો સામનો કરવા તંત્રના પાપે મજબૂર બન્યા છે।